છે જા જા મજા છે દૂર રહેવામાં સમીપ છે એ જા જા મજા છે દૂર. બહુ નજીકમાં સંતાપ છે, થોડું દૂર વસ્તુ સમજાશે. પછી દ્રષ્ટાંતો આપ્યા કવિએ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કવિતામાં લઈ લીધા છે, કવિની પોતાની. ઉગે આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે. उगे सूर्योदय होता है, कमल विकसित हो जाता है, लेकिन कवि कमल को सलाह दे रहा है. उगे आकाशમાં ભાનું કમળનું મુખડું મલકે. ઉગે મુખડું મલકે. પણ રવિને ભેટવા કરતા, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. રવિને બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાજે. બજે જ્યાં બીન મીઠું ત્યાં જે હરણ તું દોડી ના જા. કારણ વિધાવું બાણ ના કરતા, વિંધાવું બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. વિંધાવું પણ હવે આ ઈર્ષાની ફિલ્મ તો આપણે એવી ચડાવી છે કે જન્મ જન્મથી હિટ ગઈ છે. હા, નિંદાની, ઈર્ષાની, કુથલીની, રોષની, દ્વેષની, રાગની, એ સબ અંદર ફિલ્મ ચાલે છે, પ્રોજેક્ટર અંદર છે. કોઈ તમારા માટે કંઈક ખરાબ વસ્તુ કહે તો સમજવાનું એનો દોષ નથી, એના પ્રોજેક્ટર ઉપર એ ફિલ્મ ચડી છે. ઉતરતી જ નથી ને ફિલ્મ, આપણે તો ચાલ્યા જ કરે છે પટ્ટી 24 કલાક. પેલામાં તો 3 શો છે, આમાં તો કેટલા 8 તેરી 24, 8 શો ચાલે છે 3 કલાક. બહુ હળવા થઈ શકાય શિવસૂત્રથી, છે બહુ વજનદાર શિવસૂત્ર, પણ હળવા બહુ થઈ શકે. આપણા માટે કોઈ ગમે તેમ કહે તો સમજવાનું એનો દોષ નથી, એના અંદર ફિલ્મ ખરાબ ચાલે છે, એનું પ્રતિફળ. અને તેથી પડદા બદલવાથી કોઈ દિવસ સમસ્યાનો ઉકેલ નથી. પ્રોજેક્ટર બદલો, પડદા ગમે તેટલા બદલી નાખીએ હું તમે, ફેર પડવાનો નથી. કારણ કે પડદો તો એક ચિત્રને ઝીલી રહ્યો છે, એના ઉપર તો એક છાયા પેલી જઈ રહી છે. આપણે પડદા બદલીએ છીએ પણ પ્રોજેક્ટર બદલતા નથી, અને પરિણામે આપણી જે દ્રષ્ટિની મલિનતા છે એનો નાશ થતો નથી. ભગવાન તો સુખધામ છે. સતી પોતાના વિચારોનો આરોપ પ્રભુ ઉપર કરે કે વિરહી છે, વિકલ છે, કામી સમાન આમ લોલુપની જેમ દોડે. બાકી તુલસીજી કહે ભગવાન તો સુખધામ છે, એને કોઈ વસ્તુ, એ તો લોક કેવલ લીલા માત્ર કરે. તો સતી ભગવાન શિવ કે પાસ જાય છે, પણ સ્વરૂપમાં પરિવર્તન સંભવ નથી. રૂપ કોઈનું જોવું હોય તો આમ આગળ જોવું પડે, બહિર્મુખ થવું પડે. સ્વરૂપ જ્યાં સુધી જીવ અંતર્મુખ ન થાય ત્યાં સુધી અનુભવ થતો નથી. રૂપ માન આપે, અભિમાન આપે. ઘણાને રૂપનો ગર્વ હોય, ત્યારે સ્વરૂપ જ્ઞાન આપે, માણસને પોતાનું સ્વભાન કરાવે, પોતાના જ્ઞાન પ્રદાન કરે.
રૂપ નાશવંત છે, સ્વરૂપ શાશ્વત છે. રૂપ વિનાશી છે, સ્વરૂપ અવિનાશી છે. એટલે ગોસ્વામીજી બહુ સમજીને શબ્દ પ્રયોગ કરે. અહીંયા સતીને રૂપ શબ્દથી નવાજ્યા કે સતી રૂપ લઈને ગયા છે. પોતાના કુટુંબમાં એકલું જ હોય તો એને શું કરવું? એને શું કરવું? કોઈ એકલા છે, કોઈ પુરુષ જ છે, કોઈ બહેન જ છે, કે બીજું ઘરમાં કોઈ છે નહીં, તો એને શું કરવું? તો એનો જવાબ છે, એને રામાયણ, ગીતા કે ઉપનિષદ, ભારતીય અધ્યાત્મ જગતનું કોઈ ગ્રંથ સાથે લઈને યાત્રા કરવી. તો તમે એકલા નથી. તમારા ઈષ્ટદેવને સાથે લઈને યાત્રા. એટલે મને કોઈએ પૂછેલું કે હનુમાનજી એકલા લંકામાં ગયા તો સફળ થઈ ગયા, એને કેમ મુશ્કેલી ન પડી? મેં કીધું ભૂલ છે, એકલા નથી ગયા. બાર બાર રઘુવીર સંભાળી અને તરકે પવન તનઈ બલભાર. અને એ જ હનુમાનજી થોડુંક રામ સ્મરણ ભૂલી ગયા અને બિલકુલ એકલા જ્યાં લંકામાં પ્રવેશ કરવા ગયા તો લંકીની અટકાવ્યા. અને લંકીનીઓ નો એ વ્યંગાત્મક જવાબ હતો કે પ્રભિષી નગર કી જય સબકા. એકલા ન જાઓ તો હૃદય રાખી કૌશલ પૂરે રાજા હૃદય. નીતિકારોએ બહુ સુંદર નીતિ સૂત્રો આપ્યા છે. બહુ સુંદર. ક્યારેક વાંચજો નીતિ. બધી વસ્તુ ગ્રાહ્ય કદાચ ન પણ બને, પણ અમુક વસ્તુ તો બહુ સરસ છે નીતિના પુસ્તકો. ચાણક્ય વાંચવા જેવા છે. હા, એમાં આવું બધું આવે છે. અમુક વસ્તુ તો બહુ સરસ છે ચાણક્યમાં. ચાણક્ય કહે અમુક જણા સૂતા હોય એને જગાડવા નહીં કોઈ. સિંહ સૂતો હોય તો જગાડવો નહીં, સાપ સૂતો હોય તો જગાડવો નહીં, બાળક સૂતો હોય તો જગાડવો નહીં. આ ચાણક્ય. પણ એમાં એક વસ્તુ મને બહુ ગમી. હા, શું માણસોએ વિચાર કર્યો છે આપણા દેશમાં. બીજાનો કૂતરો સૂતો હોય એને જગાડવો નહીં. હા, નહીતર કેટલા ઇન્જેક્શન. હા, બીજાના કૂતરાને જગાડવો નહીં. કેટલી નાનામાં નાની વસ્તુનો વિચાર. અને કેટલા સુઈ જાય તો એને જગાડવા. કોઠારી ભંડારી સુઈ ગયો હોય તો એને જગાડવો. વિદ્યાર્થી સ્વાધ્યાય કર્યા વગર સુઈ ગયો હોય તો એને જગાડવો. ચોકીદાર સુઈ ગયો હોય તો એને જગાડવો. આવા સૂત્રો આપ્યા છે, બહુ સરસ આપ્યા. એકલા યાત્રા ન કરાય. કોઈ ન હોય તો તમારા ઈષ્ટદેવને લઈને યાત્રા કરો. કોઈ શાસ્ત્ર લઈને, કોઈ સદગ્રંથ ભારતનું કોઈ દિવ્ય પુસ્તક લઈને યાત્રા કરો. તમારા સદગુરુનું ચિત્રજી લઈને યાત્રા કરો. કોઈ પણ યા તો સ્મરણથી યાત્રા કરો, રઘુવીરને સંભાળીને યાત્રા કરો. બાકી એકલા યાત્રામાં હંમેશા નુકસાન થયું. સતી એકલા ગયા છે. એવા હોય. એક જણો પાણીની ડંકી પાસે બેઠો હતો. હવે ડંકી ધમે તો પાણી નીકળે અને પણ એને આમ ગળું સુકાય પણ એ ડંકી ન ધમે. બેઠો તો ત્યાં સુધી સારું, પણ ડંકીના ઓટા ઉપર સૂઈ ગયો. કોક આવશે ને ધમશે ત્યારે પાણી પીશું. ઉતાવળ શું છે લે. અને એવો તરસો થયો. હા, હવા ગળે બેઠો બેઠો. પણ હવાથી કઈ તરસ થોડી થાય. અને એવો આળસુ નો જામ નીકળે. આમ બે વખત આમ કરે તો આમ ઢગલો થઈ જાય પાણીનો, એવું હતું. એને એમ કે કોક આવશે આવશે. ઘણા બહુ આળસુ હોય. ઘણા તમે જો મોટરમાં બેસે અને આપણે કહીએ કે ભાઈ આ જરા બારણું ખુલ્લું દઈ દે ને. હવે દીધું છે હવે પણ તું નીકળી જાય આમાંથી મુગટલાલ. એટલી આળસ શું કામ કરે? તું આમ જરા ખોલીને આમ એક વખત દઈ દે ને. હમણાં આવી જાય. આવા આળસુ હોય. એ પેલો આમ ડંકી ધમે નહીં. એમાં બીજો આવ્યો. બીજો એને વધે એવો. એને એમ કે મારે પાણી પીવું છે, હું ધમીશ તો આ પી જશે, એના કરતા ઈ ધમે ને હું ન પીવું. એ બાજુમાં બેસી ગયો. બે જણા હામ હામું જોવે અને પાછા ડંકી હામું જોવે. એકા બીજા કોઈ પાણી માટે વ્યવસ્થા ન કરે. આટલી સગવડ હોવા છતાં બંને જણા બેઠા કે નીકળશે કોક ત્રીજો. એમાં ત્રીજો આવ્યો. એમાં બને છે એવું કે જે બીજો આવેલો એમણે પહેલા આળસુને પૂછ્યું કે તમે કોણ છો? આ પાણી આમ જરા ડંકી હંકારો ને. કે નહીં, હું ના હંકારો. તમે છો કોણ? કે હું પીર જાદો છું. પીર જાદો? હા, પીર જાદો.
તમે? ઓલાએ કીધું હું મીરજાદો છું. તું મીરજાદો? વયો આવ્યો બાજુમાં. ત્યાં ત્રીજો આવ્યો. એને ડંકી ધમી, ડોલમાં પાણી લીધું, પીધું, અને પેલા બંને જણા ઉભા થયા કે આ પીવડાવશે. એટલે કીધું કેમ? તરસ લાગી. તો તમે ક્યારે ના બેઠા? 2 કલાકથી તમે પીધું નહીં? કે નહીં, હું પીરજાદો છું, આ મીરજાદો છે, અમે કઈ કામ થોડા કરીએ. પેલા બાલ્ટીમાં પાણી તું ઢોળ નાખ્યું. પેલા બંને કીધું તું કોણ? કે હું હરામજાદો છું. મૂર્ખાઓ, આવા આળસુ હોય ઘણા માણસ. પરમાત્મા ટૂંકમાં હું ચર્ચા એ કહેતો હતો આપને કે ભગવાન રામજીએ પ્રણામ કરીને એક વ્યંગ એ કર્યો, એના ગણો ગયા, ભૂત પ્રેતો ગયા. અને આપણા પ્રદેશમાં આપ સૌ જાણો, આ બાજુના વતની જે વાઘરી કુટુંબના ભાઈઓ હોય છે, જે દાંતણ કાપે અને દાંતણનો ધંધો કરે, એ લોકોમાં જ્ઞાતિની એકતા બહુ હોય. એનો મુખી કહે એ પછી એમાં ફેરફાર ન થાય. ગરમ તેલના કડામાં હાથ નખાવે જો કોઈ ભૂલ થઈ હોય તો. આવા એના કડક નિયમો છે. પછી એની બેઠક મળે, પંચ મળે વાઘરી ભાઈઓ. અને એમાં પછી જે મોટો હોય એને બધા એમ કહે કે આ અમારો મોટો વાઘરી. એ શું કે ના રે ના, આપણે કઈ મોટા થોડા કહેવાય, મોટો વાઘરી તો દ્વારકા વાળો કહેવાય. લે, એની ભાવના, એની નિષ્ઠા એ રીતની, એની શું કહું, એની પદ્ધતિ એ રીતની, એનો વિચાર એ રીતનો કે બસ આપણે શાના મોટા. ટૂંકમાં કહેવાનું એ કે આપણે શાના મોટા, મોટો તો દ્વારકા વાળો, પણ એ દ્વારકા વાળાને દાંતણ વાળો કરી નાખે. એમ ગણો જયારે શણગારશે તો એને પોતાનું માનસ હોય ને પોતાની રીતે. એટલે શંકરના ગણો શિવને શણગારે છે ત્યારે જટા જે વિખરાઈ ગઈ હતી એનો મુકુટ બનાવ્યો અને મુકુટ ઉપર અહીને મોર તરીકે બેસાડ્યો. શિવ ગણો કાનમાં સાપ પહેરવાથી ફાયદો શું થાય? કે જો કાનમાં આપણે સાપના ઘરેણા પહેરીએ તો આપણા કાનમાં કોઈ નિંદા કરવા ન આવે, કારણ કે એને બીક લાગે કે આ એને કરડી જશે. કોઈ હિંમત ન કરે તમારી આગળ કોઈની કુથલી કરવાની. જો શિવ રૂપ થવું હોય તો આ ભૂષણો આવા રાખો. બધા ઉપદેશાત્મક ભૂષણો છે. ભગવાન શિવ સાજ અમંગલ મંગલ રાશિ છે. વેશ તો અમંગલ છે પણ મંગલની ખાણ છે. શિવ તૈયાર થયા, મૃગ ચર્મ વેટ્યું, ભસ્માંગ, હાથમાં ત્રિશુલ, ડમરું, સર્પોના ભૂષણ, મુંડમાલાની ખોપડીઓની માળા ધારણ કરી છે. કઈક જુદો જ વરરાજો છે. નંદીના ઉપર સવાર કર્યા છે. ભૂત પ્રેતો નાચે છે. દેવતાઓ કહેવા લાગ્યા જેવો વરરાજો એવી જાન બની ગઈ. હવે બધું બરાબર થયું છે. અનેક ભૂત પ્રેતો આવ્યા છે અને દેવતાઓની મજાક જરા વિચિત્ર રૂપ ધારણ કરે છે. શિવનો સમાજ કોણ વર્ણન કરી શકે? રાસ્તમાં વિનોદ હસી થતું જાય છે અને હિમાલય પ્રદેશ સમાજ પહોંચે છે. અહીં મહારાજ હિમાચલ સુંદર વિવાહ વિતાન રચેલો. હમણાં મેં છાપામાં વાંચ્યું તો વરરાજો ગયો અને પાછો કાઢી મૂક્યો. આ બનેલો પ્રસંગ મેં છાપામાં વાંચ્યો. હોશ ભેર્યો પરણવા ગયો અને ત્યાં ગયો તો કન્યાના બાપુજી કીધું કે મારી દીકરી નથી દેવી. ઉપાડ હોય આવ્યો એની ટેક્સી પાછો ગયો. ઘરના એ પૂછ્યું જે ઘરે રહેતા કન્યા, એના બાપુજીને પૂછો આવું આવું બને છે? હા, તો ભાગ્યશાળીના જીવનમાં જ આવી ઘટનાઓ બને. પૂર્વ જન્મના તપ જેના પાક્યા. નહીતર તો આવો લાભ તો મળે જ નહીં ને. એ કેવી લહેર આવે પાછા આવ્યો હોય, હા, ફાટેલા મોજા પહેર્યા હોય ને. અરે આ તો શિવ છે. હા, જીવ થોડા છે એને કોઈ અસર ન થઈ. દેવતાઓની મંત્રણા નિષ્ફળ ગઈ છે. અહીં નારદ અને સપ્તઋષિઓનું આગમન થયું. બહુ પેટ ભરીને ખવાય નહીં, એમ કે હેઠકનું ખવાય નહીં, અડધા ભૂખ્યા રહે. પછી મનમાં કહે કે આ બીજા જે આટલું ખાય, હે ભગવાન અમને એવો જન્મ આપને કે અમે વધારે ખાઈશ. એવું સાહિત્યકારો એવું કહેતા. અડધા ભૂખ્યા રહે માણસ, વટમાં માભો. બહુ ઓછું ખાય, ભૂખ તો બહુ લાગી હોય પણ નહીં. બાપુ મીઠું ખાતા જ ને. અરે બાપુ ચાહણી ઉપાડી જાય ને,
ક્ષત્રિયોની મર્યાદા હોય છે અને તેથી એ ભાગે નહીં, એ ઉતાવળ ન કરે, એને પોતાના અમુક વિવેક હોય છે. અને વાત સાચી, ક્ષત્રિયોનો વિવેક શીખવા જેવો હજી પણ. હા, એ વિનોદ માટે અમુક વસ્તુ કહીએ, બાકી ક્ષત્રિય કુળનો વિવેક હજી પણ અન્ય જ્ઞાતિઓએ શીખવા જેવો. બહુ મર્યાદા હોય છે, બહુ સરસ મર્યાદા. ગમે, મારો તો પોતાનો અનુભવ છે, ક્ષત્રિય ગમે તેવો હોય, માથા ભારે તોફાનીમાં તોફાની કોઈ રજપૂત કે ગરાસ્યો કે દરબાર હોય, પણ કોઈ સાધુ બ્રાહ્મણ એની સામે બોલે તો ગા જેવો થઈ જાય, એની સામે બોલી ન શકે. હા, અમારે કુલ, અમારા કુળમાં એના ઉપર કોઈ પેલું ચાલે જ નહીં. અમારે કુલ હરિજન અરુગાઈ. લક્ષ્મણ જેવા લક્ષ્મણ શાંત થઈ જાય છે કે અમારાથી ન બોલાય. ક્ષત્રિય કુળની અમુક મર્યાદા બહુ સરસ છે. તો રઘુવંશીના લગ્નમાં યાની રામજીના વિવાહમાં ભોજન સમારંભ પછી આવો પણ એક અર્થ મહાત્માઓ બતાવે છે. એને પછી ચારે વેદ વંચાવે પણ મૂર્ખને બોધ ન લાગે રે, એને સાધુ ઘણું સમજાવે. એને બહુ મુશ્કેલ. બ્રહ્માજી આવીને કહે તો એ ન સમજ. ઘણા માણસો તમે જોજો ને, આપણે ગમે તેટલું કહો તો બસ એમ જ કહે હું ન માનું. આપણે કહીએ પણ પેલા ભાઈ હમણાં 2 દિવસ પહેલા અમારે ત્યાં હતા, હું ન માનું. અરે એ આવ્યા હતા. હવે તને કેમ અમારે મનાવવો, તારી સામે માથું પછાડીએ અમે, હવે કરવું શું? આવા માણસો એને તમે ન સમજાવી શકો. એની સાથે ઉદાસીન નિત રહી ગોસાઈ. ઘણા માણસોના પ્રશ્નો એવા હોય છે, પૂર્વગ્રહ પ્રેરિત હોય છે, એને કેમ સમજાવ? ઘણા લોકો નથી પૂછતા મરઘી પહેલી કે ઈંડું પહેલું. હવે આનો કોઈ જવાબ જ આપી શકાય નહીં. એ ફેરવા જ કરવાનો આ પ્રશ્ન. યુગોથી ફરે છે આ પ્રશ્ન, આમ પૃથ્વીના ગોળાની જેમ. મરઘી પહેલી તો એમ કહે ઈંડા વગર મરઘી કેમ થઈ, આપણે કહીએ ઈંડું પહેલું તો કહે મરઘી વગર ઈંડું કેમ થયું. મને કોઈ પૂછે કે મરઘી પહેલી કે ઈંડું પહેલું, તો હું મનમાં કહું તું પહેલો. અહીંયા કોઈ બીજું પહેલું નથી, તું પ્રથમ છો દેવ, કે આવો પ્રશ્ન તું લાવ્યો. હા, કહેવાનો મારો આશય એ છે, પ્રશ્નને ખુલ્લો રાખો. શાસ્ત્રમાં બધી સુવિધા છે, બધી સુવિધા છે. મીઠાથી લઈને ફિયાટ કાર સુધી તમે એમાં જાઓ તો મીઠું લઈ લો અને ગાડીમાં મીઠું ભરીને નીકળી જાઓ. લે, આવા મોટા મોટા શોપિંગ સેન્ટર, રામ કથા તો ભગવત કથા એક એવા ગ્રંથો છે કે જેમાં તમને બધું જ મળી રહે. આ કથા હું કહું છું એટલે નહીં, એ સ્વતઃ સિદ્ધ છે. બસ જ્ઞાન બિરાગ નયન ઉરગારી, આ શર્ત છે. મરમી સજ્જન સુમતિ કુદારી, જ્ઞાન બિરાગ નયન ઉરગારી, પાવન પર્વત વેદ પુરાણા, રામ કથા રુચિ રાકર નાના. જો દ્રષ્ટિ હોય તો આમાં બધું મળે છે, બધું છે. પણ પ્રશ્નો ખુલ્લા હોવા જોઈએ. બસ ઉટપટાંગ પ્રશ્નો આપણે આપણી રીતે ગોઠવી રાખેલા, સમાધાન પણ આપણી મેતે મૂઢતાથી આપણે ગોઠવી રાખ્યું હોય. આપણે જેમ ગોઠવ્યું હોય એવો જવાબ મળે તો જ આપણે માનીએ. એના પ્રશ્નો તો કોઈ ઉકેલી શકે નહીં. એ પ્રશ્ન કાયમ પ્રશ્ન જ રહે છે. ઘણા માણસોને એવું હોય છે, એ કોઈ દિવસ ન માને, એને ગમે તેટલું સમજાવો ન માને. આપણા સાહિત્યકારો નથી કહેતા કે એક જગ્યાએ એક કોઈ માજીનું મરણ થઈ ગયું, બધા અગ્નિ સંસ્કાર કરીને સ્નાન કરીને પોષ મહિનામાં મરણ થયેલું, ઠંડીના બેઠા બેઠા ધ્રુજે, અને એમાં એક જણો આવ્યો, કેમ કે અમારા બા ગુજરી ગયા. હોય નહીં, લે તો હોય નહીં, તમને આ શોખ છે? આ ટાઢમાં અમે ધ્રુજીએ છીએ, આ બધા ધોતિયા ભીંજાયેલા છે? હોય નહીં. હું ન માનું. મેં હજી કાલે એને બેઠા હતા જોયા, એટલે ગરદણી કીધું આજ જો તો કેજે. કાલ તે જોયા છે, માને જ નહીં. એને કોઈ રીતે નથી સમજાય. ફાલે ફૂલે બેત જદપી સુધા બરસઈ જલદ. અમુક માણસો આવા હોય છે અને નથી સમજાવી શકે. કોણ પરિશ્રમ કરે એના માટે? કલયુગના વર્ણનમાં ઘણી વાર આની વ્યાખ્યા આપણે કરી છે ને બહુ બિલકુલ સાચી વાત લખી નાખી. નારી બિબસ નર સકલ ગુસાઈ, નાચ ગિનત હરકત નાચ ગિનત હરકત નાઈ, નાચ ગિનત તુલસીદાસજીએ કળિયુગના વર્ણનમાં લખ્યું છે, કળિયુગમાં પુરુષ નારીને આધીન એટલો થશે કે જેમ નટ મરકટને નચાવે એમ નારી પુરુષને કળિયુગમાં નાચ નચાવશે.
આમ તો એવું છે, તમે આમ ઉતાવળા નહીં થાવ, હું તમને ધીમે ધીમે કહું છું. નારી પુરુષને નાચ નચાવે, નૃત્ય તો ભારતીય કળા છે. હા, એ આપણને કથક કરાવે, ભરતનાટ્યમ કરાવે તો વાંધો નથી, પણ મુશ્કેલી એ છે વાનરની જેમ નાચ નચાવે એ જરા ખટકે છે. બાકી ભારતીય નૃત્ય કરાવે તો એ તો બહુ સારું છે, એમાં કઈ બહુ આપત્તિ નથી, પણ નટમર કટકી નહીં એ જરા ખટકે છે. અને એ આપણે બજારમાં જોવું પડશે. ઘણા માણસો વાંદરાને લઈને નથી બજારમાં નીકળતા, બાબુને સલામ કરો, બાબુને પગે લાગો, અને એ માકડું બાબુને, એવી દશા છે. પગે લાગો, પગે લાગો, હા, આમ કરો તો આમ કરો. નારી બીબસ નર સકલ ગોસાઈ. એક વડીલાના છોકરાઓને કહેતો હતો કે હું કોઈથી બીવું નહીં, હા મારી નાખું, કોઈથી નહીં બીવું, હું બીવો જ નહીં. હા, હું ન બીવું કોઈથી બીવું નહીં. હું પાઠ કરવા લાગ્યો જાણે કોઈ મંત્રનો પાઠ. બીક આપણી પાસે ના આવે, હું ન બીવું. એમાં એની પત્ની સાંભળી ગઈ ને આવી, સાંભળ્યું કા આ ખોટું બોલવાનું ક્યારથી શરૂ કર્યું? ક્યારથી ખોટું બોલવાનું શરૂ? મારાથી બીવો છો ને પાછા આમ બડાઈ કરો? હા, તારી વાત નથી, તારી વાત નથી, તારી વાત. નારી નિવાસે નર સકલ ગુસાઈ, નાચઈ 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 નટ નરકટકી નાચઈ. કળિયુગનો પુરુષ નારીને આધીન થશે, અને નારી નટ જેમ મરકટને નચાવે એમ પુરુષને નાચ નચાવશે. અને સાચી વાત છે. અને સાચું ન હોય તો તુલસીદાસજીની ચોપાઈ સાચી કરવી એ આપણું કર્તવ્ય છે. આપણે બીજું તો તુલસીદાસજીનું ઋણ શું ચૂકવી શકીએ? આટલું તો કરીએ કે આ ચોપાઈ અમે હાંગો પાંગ ઉતારશું. નારી વિવસ મોટી મોટી મૂછો વાળા માર ખાઈ ગયા છે. આમાં ભલભલા માર ખાઈ ગયા છે. જેની આમ વિશેના આંકડા જેવી મૂછો હતી એને આમ કરી નાખ્યું છે. આવી દશા કરી. નારી વિવસ બાજે મોરી પાયલ છનન છનન બાજે. આવું નૃત્ય હોય તો વાંધો નહીં. છનન છનન બાજે મોરી પાયલ છનન છનન બાજે. નારી એક અર્થમાં માયા છે. નારી વિષ્ણુ, માયા પ્રગટ. માયા રૂપી નારી આ જગતમાં ભલભલાને મરકટની જેમ નાચ નચાવે છે. બિલકુલ એ અર્થમાં પણ એ સિદ્ધ થાય. અને બાકી કાળના સંદર્ભમાં પણ આ વાત લગભગ સાચી ઠરે છે કે પુરુષ લગભગ કળિયુગમાં સ્ત્રીને આધીન થતો જાય છે. થતો જાય છે શું થઈ ગયો છે? એ તો બધા બહાર નીકળે ત્યારે જ બડાઈ કરે, આમ કર્યું આમ કર્યું. એક જણને એની પત્ની મારતી હતી, બોલો, લાકડીએ મારે, કમર ભાંગી નાખી, તોડી નાખી. અને એમાં એ પુરુષ ખાટલાની નીચે જતો રહ્યો અને પત્ની કહે બહાર નીકળ. અને બોલો ખાટલાની નીચે બેઠો બેઠો શું કહે, આ ઘરનો માલિક હું છું, મારે નીકળવું હોય તો નીકળું, નહીં તો નહીં નીકળું. લે આવી બધી બડાઈ છે. હા,
नाचहि नट मरकट की मरकट की नाई मरकट की मरकट की मरकट नाई मरकट ઘણા માણસો તો એમ કહે છે કે વાઇફ ઇઝ નાઇફ. મને અંગ્રેજી આવડતું નથી હા, પણ આ કોકે મને કીધું છે કે વાઇફ એટલે નાઇફ, ચાકુ. લાઈફ કાપે બેઠી બેઠી, હા, પેલાના વરહ ઓછા કરે બેઠી બેઠી. આ તો જે છે એ વાત છે ભાઈ, આમાં કોઈએ ખોટું લગાડવું નહીં. ધીરજ રાખીને